પોલીસવાળા જોડે તમને ઘરેથી મારતા મારતા હું તમને પૂરા ડેસર પોલીસ સ્ટેશને લાવીશ. પેટ્રોલ પંપ પર ફિલર તરીકે નોકરી કરનાર દશરથસિંહને આવી ધમકી આપનાર બીજું કોઈ નહીં, ભાજપના નેતા છે. ભાજપના નેતા અને બરોડા ડેરીના ડાયરેક્ટર કુલદીપસિંહ રાહુલજીએ તેમના પેટ્રોલ પંપ પર કામ કરતા મેનેજર સહિત 5 કર્મચારી પર 59 લાખના ગોટાળાનો આક્ષેપ કર્યો છે. આથી તેણે 4 કલાક આ તમામને ગોંધી રાખીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 20 દિવસથી અમારા પર આક્ષેપ લાગ્યો છે કે અમે 60 લાખ રૂપિયાની ઉચાપત કરી છે, જે મારે અને મારા ફિલરો આ 5 જણનું અમારું નામ આવે છે, બરાબર છે, જે અમે સ્વીકાર કરતા નથી. અને આ લોકો અમને બળજબરીથી સ્વીકાર કરવા તૈયારી કરાવે છે કે તમે ઉચાપત કરી છે અને એનો પૂરો અપશેક અમારા ઉપર લગાડવા માગે છે. આ લોકો બોધી રાખીને એવું કહેવામાં આવે છે કે બોધી રાખ્યા પછી હવે ટોર્ચર કરે છે કે તમે અહીંયા હું જ્યાં કહું ત્યાં તમારે સહી કરવાની આવશે. સાવલી લઈ જઈને શું કરવામાં આવે? સાવલી લઈ ગયા પછી મને લોટરી પર સહી કરાવી લે છે. આ મામલે પેટ્રોલ પંપના મેનેજરે ડેસર પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ રાહુલજી સામે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી કુલદીપસિંહ રાહુલજી લડ્યા હતા. ચૂંટણી હારી જતા પુનઃ ભાજપમાં જોડાયા હતા. રોહિત ચાવડા, દિવ્ય ભાસ્કર, વડોદરા. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.